રિલાયન્સના વનતરાના સહયોગથી કચ્છના સૌથી એશિયાના શ્રેષ્ઠ ગણાતા બનીના ઘાસિયા મેદાનમાં ખાસ એમ્બ્યુલન્સ મારફત 20 જેટલા કાળિયારને આજે કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. હવે 20 જેટલા કાળિયાર બનીના ઘાસના મેદાનમાં હરતા ફરતા રહેશે. બનીના ઘાસિયા મેદાનમાં આજે 20 કાળિયારનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કચ્છ માટે આ ઐતિહાસિક સિદ્ધિ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતના વન વિભાગ દ્વારા વનતારાના તકનીકી સહયોગ સાથે બનીની ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે એશિયાના સૌથી શ્રેષ્ઠ ગણાતા બનીના ઘાસિયા મેદાનમાં 20 કાળિયારને મુક્ત કરવામાં આવ્યા હતા. વનતારાથી વિશેષ એમ્બ્યુલન્સ વાહન મારફતે 20 કાળિયારને લાવી તેમને બનીના ઘાસિયા મેદાનમાં કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા હતા. બનીના ઘાસિયા મેદાનમાં છોડવામાં આવેલ કાળિયારમાં 5 નર અને 15 માદા કાળિયારનો સમાવેશ થાય છે. ગુજરાતના વન વિભાગ દ્વારા ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મેળવ્યા બાદ આખરે આ કાળિયારને મુક્ત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વન્યજીવ ટ્રાન્સલોકેશન પ્રોટોકોલ હેઠળ કાળિયારને લાવવામાં આવ્યા હતા. બનીના છોડાયેલ કાળિયારમાં સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા છે. સેટેલાઇટ રેડિયો કોપ્સ દ્વારા ખાસ મોનિટરિંગ કરવામાં આવશે. સુરક્ષા વિશે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. વન વિભાગ દ્વારા ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને સેન્ટ્રલ ઝૂની ઓથોરિટી મેળવવામાં આવી છે. ખાસ કરીને જામનગર ખાતે વનતરાની ફેસિલિટીમાં પૂરતી તબીબી તપાસ અને હેલ્થ સ્ક્રીનિંગ પૂર્ણ કરી સુરક્ષિત રીતે બની લાવવામાં આવ્યા છે. કાળિયારને બની લાવવાનો મુખ્ય ઉદ્દેશ આ વિસ્તારની ઇકોસિસ્ટમને મજબૂત કરી પર્યાવરણનું સંતુલન જાળવવાનો રહ્યો છે.